વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છ પર સ્થિર થયેલું ડિપ્રેશન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। સવારના 5:30 વાગ્યે નલિયાથી 50 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધ્યું ડિપ્રેશન। ભારત પાકિસ્તાન બોર્ડર નજીક પહોંચેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈને આગળ વધશે। આ વાવાઝોડું દરિયામાં જઈને વધુ મજબૂત બનશે અને આગળ વધીને ઓમાનમાં ટકરાય તેવી શક્યતા છે। વાવાઝોડાની અસરથી કચ્છમાં કેટલાક વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। તો કચ્છ પર સ્થિર થયેલું ડિપ્રેશન હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। નલિયાથી 50 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધ્યું આ ડિપ્રેશન ભારત પાકિસ્તાન બોર્ડર નજીક પહોંચ્યું છે। આ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ આગળ વધશે। મહત્વનું છે કે આ વાવાઝોડું જમીનમાંથી જ ઉત્પન્ન થઈ અને આગળ વધી રહ્યું છે અને આવું 48 વર્ષ બાદ બની રહ્યું છે। ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે અને આગળ વધી શકે છે। દરિયામાં જઈને વધુ મજબૂત બની શકે છે આ વાવાઝોડું ઓમાનમાં ટકરાય તેવી પણ હાલ સંભાવના છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં અત્યારે આ વાવાઝોડાની અસરના કારણે જ આ ડીપ ડિપ્રેશનની અસરના કારણે જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। તો આપને આ એક મેપ દ્વારા સમજાવી રહ્યા છીએ કે કેવી રીતે આ ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે ને કચ્છના કેટલાક વિસ્તારો છે અને સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે જ્યાં તેની અસર સૌથી વધારે વર્તાઈ શકે છે। ખાસ કરીને દ્વારકા આ તરફ જામનગર મોરબીમાં પણ વરસાદ વરસી શકે છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હર્ષદ ફોન લાઈન પર જોડાયા છે। હર્ષદ, કચ્છ ઉપર સ્થિર થયેલું ડિપ્રેશન હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। વાવાઝોડામાં પરિવર્તિત થવાની પણ શક્યતા છે। હાલ કચ્છમાં કઈ રીતની અસર વર્તાઈ રહી છે? ચોક્કસથી જે રીતે વાવાઝોડું પરિવર્તિત થઈ રહ્યું છે તે પ્રમાણે દરિયાઈ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ રાહતની વાત એ છે કે અન્ય જેટલા તાલુકાઓ છે ત્યાં મોડી રાતથી પવન ફૂંકાવાનું શરૂ થયું છે પણ ધોધમાર વરસાદ જે છે તે નથી વરસી રહ્યો। ખાસ કરીને વાત કરવામાં આવે ડીપ ડિપ્રેશન જે છે તે સવારે 5:30 વાગે તે નલિયાથી 50 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર તરફ કાંટાઈ વિસ્તારમાં પહોંચ્યું છે। ભારત પાકિસ્તાન બોર્ડર નજીક પહોંચેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તન થઈ આગળ જે છે તે વધવાનું છે। આ વાવાઝોડું દરિયામાં જઈને વધુ મજબૂત બનશે અને આગળ જઈ ઓમાન તરફ ફંટાય તેવી પણ હાલ હવામાન વિભાગ દ્વારા શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ હાલ કચ્છના દરિયાઈ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે પવન જે છે તે પણ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં ફૂંકાઈ રહ્યા છે। જી આભાર હર્ષદ જાણકારી આપવા માટે। તો કચ્છના કેટલાક વિસ્તારમાં અત્યારે અત્યંત ભારે પવન ફૂંકાઈ રહ્યા છે।